પથ્થરમાંથી પ્રગટ્યા દુંદાળા દેવ। જી હા, જામનગરમાં કુદરતી સૌંદર્યની વચ્ચે બિરાજ્યા છે દુંદાળા દેવ, જેઓને સપડાના ગણેશ તરીકે ઓળખવામાં આવે છે। સપડાના ગણપતિ ખેડૂતોની મનોકામના પૂર્ણ કરતા હોવાની માન્યતા છે। ગણેશજીના મંદિર તો અનેક જોયા હશે। સામાન્ય રીતે ગણેશજીના દર્શન ડાબી સૂંઢ સાથે થતા હોય છે, પરંતુ ખૂબ ઓછા મંદિરમાં ગણેશના જમણી સૂંઢવાળા દર્શન થાય છે। જમણી સૂંઢવાળા ગણેશજીને સિદ્ધિ વિનાયકથી ઓળખવામાં આવે છે, જે મુખ્ય મંદિર મુંબઈનું સિદ્ધિ વિનાયકનું છે અને આવું જ સવિશેષ મંદિર જામનગરમાં પણ આવેલું છે। જામનગરથી કાલાવડ ધોરી માર્ગ પર 22 કિલોમીટર દૂર આવેલ સપડા ગામ નજીક સપડેશ્વર સિદ્ધિ વિનાયક ગણેશજીનું 500 વર્ષથી વધુ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે। ગણેશ ચતુર્થી સમયે તો ભક્તો આગલી રાત્રે જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પગપાળા યાત્રા કરીને ગણેશજીના દર્શન માટે પહોંચે છે। સપડાના ડુંગર પર સ્વયંભૂ સિદ્ધિ વિનાયકની મૂર્તિ બિરાજમાન છે। માન્યતા છે કે 500 વર્ષ પહેલા અહીં એક ગુર્જર સુથારના સપનામાં બાપા આવ્યા હતા। કહ્યું કે ડુંગર નજીક એક નદી આવેલી છે, જે હાલ રૂપા રેલ નદીથી ઓળખાય છે। તે નદીમાં હું છું, જેને કાઢીને ડુંગર પર લઈ જવા માટે જણાવ્યું હતું। ત્યારબાદ બાપાની મૂર્તિ એ નદીમાંથી કાઢવામાં આવી, ગાડામાં સવાર થઈ અને તેમને લઈ જવાઈ। બાપાએ કહ્યું કે જ્યાં આ ગાડું થોપશે ત્યાં હું સ્થાપિત થઈશ, અને એવું જ થયું। ગુજર સુતાર નાનું મોટું સુતારી કામ કરતા અને એની રજવાડાની ખેતીવાડી વાવતા। જ્યારે બળદગાડામાં બેસાડી દઈએ છે, ત્યારે એ બળદગાડું અહીંયા ઉપર લઈને આવે છે। તે દાદા ખુદ બિરાજમાન થયા છે, કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી। એ વાતને 550-600 વર્ષ થઈ ગયા। જે અત્યારે દાદા બિરાજમાન છે એ જ જૂનું છે। જામનગર નજીક આવેલ સપડાનું સિદ્ધિ વિનાયકનું મંદિર પ્રાચીન અને પ્રસિદ્ધ તો છે, પરંતુ મંદિર સાથે કેટલીક માન્યતાઓ જોડાયેલી છે। ખાસ કરીને ખેડૂતોની માન્યતાઓ આ મંદિર સાથે સંકળાયેલી છે। ખેડૂતો ખેતરમાં પાકનું રક્ષણ ઉંદરથી કરતા હોય છે। કહેવાય છે ને કે આસ્થા હોય ત્યાં પથ્થરો પણ પૂજાય છે, અને આવું જ કંઈક અહીં પણ જોવા મળે છે। ખેડૂતો અહીં માનતા માટે ખાસ આવે છે। માનવામાં આવે છે કે અહીં ડુંગર પરના કોઈ પથ્થર લઈને તેને સિંદૂર લગાવવામાં આવે અને બાદમાં તેને ખેડૂતો પોતાના ખેતરમાં સ્થાપિત કરે તો ઉંદરોથી પાકનું રક્ષણ કરી શકે છે, એટલે કે ખેતરના પાકને ઉંદરોથી બચાવી શકાય છે। ખેડૂતો અહીં આસ્થા સાથે પથ્થરની માનતા કરે છે। સારો પાક થયા બાદ માનતા પૂર્ણ થતા માનતાના પથ્થરને ફરી મંદિરમાં મૂકી જાય છે। ગણેશજીને 5 લાડુ યથાશક્તિ દાન પણ કરે છે। અનેક મંદિરોમાં શ્રદ્ધાળુઓ નાળિયેર, સાકર, સોપારી જેવી માનતા રાખતા હોય છે, પરંતુ અહીં તો ખેડૂતો પથ્થરની માનતા રાખે છે અને ગનુદાદા તાતની આ આસ્થાને પૂર્ણ પણ કરે છે। અમારે ગણપતિ બાપા ત્યાંથી પથ્થર લઈ આવ્યા હતા, પણ કોઈ જાતનો જીવજંતુ કે કાંઈ ઓલું થયું નહોતું, એટલા માટે છે ને અમે પથ્થર અહીંયા મૂકવા આવ્યા હતા, લાડવા જારવા માટે। વર્ષોથી અહીં પથ્થરોની માનતા કરતા ખેડૂતો પથ્થર મૂકી જાય છે। અહીં એક સમય એવો આવ્યો હતો જ્યારે મંદિરમાં પથ્થરો મોટી સંખ્યામાં એકઠા થયા। ત્યારે સંચાલકોનો વિચાર આવ્યો કે આ પથ્થરમાંથી જ મૂર્તિ કેમ ન બનાવી શકાય। તો આસ્થાના એ પથ્થરમાંથી જ વિશાળકાય ગણેશજીની પ્રતિમા તૈયાર કરાઈ, જે 1.5 લાખથી વધુ પથ્થરોથી બનેલી છે, જે 33 ફૂટ ઊંચી, 20 ફૂટ પહોળી છે। જેને તૈયાર કરવામાં આશરે 3 વર્ષનો સમય લાગ્યો। આશરે 50 લાખના ખર્ચે આ મૂર્તિને ટ્રસ્ટીઓ તેમજ શ્રદ્ધાળુઓના સહયોગથી તૈયાર કરાઈ, જેમાં કુલ 17 ટ્રેક્ટર ભરીને માંદાના પથ્થરોનો ઉપયોગ કરાયો છે। જો કે આજે પણ ખેડૂતો પોતાની માનતા પૂર્ણ થતા પથ્થરો અહીં મૂકી જાય છે અને એ પથ્થરોને સાચવી રખાય છે। કોઈ તેને ફેંકે કે પગમાં ન આવે, તેથી મંદિરના સંચાલકો માનતાના પથ્થરોનો ઉપયોગ કરીને પ્રતિમા તૈયાર કરે છે। છોટી કાશી ગણાતા જામનગરની ભાગોળે આવેલા સપડા ગામમાં
જે પ્રકારે હાલ સપડાની જે નદી આવેલી છે, આ નદીની બાજુમાં જ જે ડુંગર આવેલ છે, આ ડુંગર ઉપર કુદરતી નૈસર્ગિક સૌંદર્ય વચ્ચે સિદ્ધિવિનાયક સપડા મંદિર આવેલું છે. આ સપડેશ્વર દાદા તરીકે પણ ઓળખાય છે. સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું આ મંદિર છે, એ મંદિર પૌરાણિક મંદિર માનવામાં આવે છે. અહીં જે ગણપતિજી છે તે સ્વયંભૂ પ્રગટ થયા હતા અને જે પ્રકારે એનો મહિમા પણ છે. અને હાલ અહીં જે મંદિર છે તે મંદિરની સામે ધારની ઉપર જ એટલે કે ડુંગરની ઉપર ગણપતિ દાદાની વિશાળ પ્રતિમા છે તે બનાવવામાં આવી છે. અને આ મૂર્તિ છે એ અહીંના ખેડૂતોના પથ્થરોથી બનાવવામાં આવી છે. ખેડૂતો અહીં પોતાના ખેતરની અંદર જે પાક રાખવામાં આવ્યો છે, આ પાકને નુકસાન ન થાય તે માટે માનતા રાખતા હોય છે અને તે પથ્થરો અહીં પરત મૂકી અને નિવેદ કરવાના હોય છે અને તે માનતા પણ પૂરી કરે છે. સપડા નજીક આવતા દૂરથી ડુંગર પર આ વિશાળકાય મૂર્તિના આપ દર્શન પણ કરી શકો છો. કુદરતી સૌંદર્ય વચ્ચે ડુંગર પર ટોચ પર વિશાળ ગણપતિ દાદાના દર્શન દૂરથી જ થઈ જાય છે. અનેક જગ્યાએ શિવજીની આવી વિશાળ પ્રતિમાના દર્શન ભક્તોએ કર્યા હશે, પરંતુ અલૌકિક વાતાવરણમાં ગણુ દાદાના દર્શન કરી અને સૌ કોઈ ખુશ થાય છે. બસ બહુ શ્રદ્ધા છે ગણપતિ દાદા ઉપર અને 10 દિવસમાં એકવાર અમે દર્શન કરવા તો આવીએ જ છે. અમે મૂળ રાજકોટ જ સ્થાયી છીએ. અહીંયા અવારનવાર અમે ગણપતિ દાદાના દર્શન કરવા આવીએ છીએ. અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે અને ગણપતિ દાદાનો સાક્ષાત સાથ છે. સપડાના ગણપતિમાં માત્ર ખેડૂતોની જ મનોકામના પૂર્ણ થાય છે તેવું નથી. અહીં ગણપતિ બાપાની સાથે તેમનો મૂષક પણ છે, જે ભક્તોની વાત સાંભળે છે, તેમની મનોકામના પૂર્ણ કરે છે. સપડાના ગણેશજીના દર્શન માત્રથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. અહીં એક માન્યતા એવી છે કે મૂષકને કાનમાં પોતાની મનોકામના કહેવાથી ગણેશજી તે સાંભળી લે છે અને ભક્તોના તમામ દુઃખ દર્દ તેઓ લઈ લે છે. હું અહીંયા ઘણા વર્ષોથી સપડા આવું છું. દાદાના સન્નિધાનમાં આવું છું. દાદાના સન્નિધાનમાં બહુ સારું વાતાવરણ છે, સરસ છે. એના સફળ થાય છે કામ, બધાય મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિરમાં ઘણા ટાઈમ પછી પહેલી વાર આવ્યો છું અને અહીંયા બહુ સરસ એક શાંતિનો અનુભવ છે અને ખાસ કરીને એક ડુંગર ઉપર ભગવાન બિરાજમાન છે અને સાથે સાથે પ્રવાસન સ્થળ જેવું પણ છે. એટલે અહીંયા આપણે વારંવાર આવવાની ઈચ્છા થાય. સપડાના ગણેશ મંદિર સાથે અનેક માન્યતા જોડાયેલી છે. તેમાંની એક મૂર્તિ વિશેની માન્યતા છે. કહેવાય છે કે ગણેશજીની મૂર્તિ દર વર્ષે ચોખાના દાણા જેટલી પણ વધે છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.